દિવસ ભારત ભૂમિની અંદર જન્મ લીધો ને એ દરેક માટે ખૂબ અગત્યનો છે. આ ભારત દેશની અંદર એક એવો ભારત જ એવો દેશ છે કે જ્યાં ગુરુનું મહત્વ છે. પણ મોટે ભાગે આપણે ત્યાં ગુરુ જે પ્રથા છે, ગુરુનું ઋણ અદા કરવાની જે પ્રથા છે, ઋષિ મુનિઓ વખતથી ત્યારથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે સમગ્ર ભારત વર્ષની અંદર આ ગુરુ પૂર્ણિમા તહેવારની જ્યારે ઉજવણી થાય છે ત્યારે આપણે આપણા જીવન સાથે કઈ કઈ બાબત જોડવી. મોટા ભાગે એવું થતું હોય છે કે તહેવારોની ઉજવણી થતી હોય છે પણ ક્યાંય જીવન સાથે જોડાતું નથી હોતું. ઘણીવાર મામા કંસ કરતા ભયંકર કૃત્ય કરવા વાળા જન્માષ્ટમીના દિવસે મટુકી ફોડતા હોય છે. ભાઈ, આજે નવરાત્રિના દિવસે સજી ધજીને પોતાની રીતે ખૂબ આનંદ વિભોર થઈ અને રાસ ગરબે રમવા વાળા ભાઈઓ બહેનો એ પણ ભૂલી જતા હોય છે કે હું મારી મા જગદંબાને રીઝવવા માટે રમી રહી છું. ત્યારે તહેવારોનું જે મૂલ્ય છે એ મૂલ્ય ઝીરો થઈ જાય છે. તહેવારો ઉપર શંકાની નજરે જોવામાં આવે છે. જ્યારે શિક્ષક દિન હોય કે ગુરુ પૂર્ણિમા હોય, મિત્રો, આ ગુરુ પૂર્ણિમાનો તહેવાર એટલે હું એમ કહું છું કે શિક્ષક માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે. ઘણીવાર એવું કહેવામાં આવતું હોય કે શિક્ષક એ થોડા ગુરુ છે. યસ, શિક્ષક જેવો મોટો ગુરુ કોઈ નથી. હા, પણ જે શિક્ષક ગુરુની કક્ષા પ્રાપ્ત નથી કરી શકતા એવા વ્યક્તિઓ કદાચ આવા શબ્દ પ્રયોગથી નવાજતા હોય છે. કારણ આધ્યાત્મિક ગુરુ જીવનમાં આવશે, જેમ જેમ મોટા થશો તેમ જીવન કેમ જીવવું તે. મિત્રો, શિક્ષક એક એવા વ્યક્તિ છે કે તમને કેમ બેસવું, કેમ બોલવું, કેમ ખાવું, કેમ વાતચીત કરવી, કેમ રસ્તા ઉપર ચાલીને જવું, કેમ કોઈની સામે જોવું, મિત્રો, કેવી રીતે જીવવું એ શિક્ષક શીખવાડે છે. સાથે સાથે આધ્યાત્મિક ગુરુઓની વાત કરીએ મોટા થઈને કે મોક્ષ માટે થઈને, મિત્રો, આ શિક્ષક એક એવા ગુરુ છે એ ભણતા હોય ત્યારથી વિદ્યાર્થીને આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે. હું તો એમ કહીશ કે બીજા બધા પ્રકારના ગુરુઓનો જો સમન્વય કરીએ તો શિક્ષક રૂપી ગુરુમાં એ બધા જ ગુરુનો સમન્વય થઈ જાય છે. એટલે અંદર હું તો ચોક્કસપણે કહું છું, દીકરીઓને પણ ભાઈઓને પણ, ભાઈઓ તો આગળ જઈ પોતાના જીવનમાં કોઈ આધ્યાત્મિક ગુરુ માનશે. મુશ્કેલી આવે ત્યારે કોણ માર્ગ બતાવશે. પણ મિત્રો, જ્યારે જ્યારે ક્લાસની અંદર પાઠ કાવ્યોને વાગોળા હોય અને જીવનમાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે એ બુકના પાઠ કાવ્ય ખોલો ને સાહેબ, ક્યાંય જવાની જરૂર નથી. એમાંથી જ તમને જવાબ મળી રહે મારે કેમ જીવવું છે. આ શાસ્ત્રો પણ એવું કહે છે કે બહેનો છે જ્યારે એમના લગ્ન થાય છે, જ્યારે મોટા થાય છે, શિક્ષક તો ગુરુ કાયમ રહેવાના છે. પણ આપણા સમાજની અંદર ઘણા બધા બહારથી પણ ગુરુ બનાવવાનો પ્રયત્ન આપણે આપણા જીવનમાં ગુરુ જે શબ્દ છે એ ગુરુ શબ્દને આપણે જ્યારે પૂરા અર્થમાં નથી સમજતા ત્યારે આપણે ક્યાંક ક્યાંક આપણા જીવનમાં આવી મુસીબતો ઊભી કરતા હોઈએ. જીવનમાં તમે સદનસીબ છો બેટા, દીકરા દીકરીઓ, કે આજે પ્રાથમિક શાળામાં થોડાક નસીબ વાંકા પણ ખરા. કેમ કે આપણે એક એવો મંગલમય કાર્યક્રમ ઊભો કરવાના હતા કે રાયકા પ્રાથમિક શાળા, ફતેપુર પ્રાથમિક શાળા, હરિપુર પ્રાથમિક શાળા, ખડોળ અને કસ્તા પ્રાથમિક શાળા, આ બધા જ પ્રાથમિક શાળાના ગુરુજનો ને અહીં આપણે બોલાવવાના હતા અને ક્લાસમાં અલગ અલગ ગામ પ્રમાણે અમને બેસાડે અને એમનો ભવ્ય પૂજન અર્ચન અને આરતી ઉતારવાના હતા. મિત્રો,
10, 11 અને 12 આ 4 ધોરણમાં અમે જે કંઈ શીખવાડશું, હવે અમારે તો ફક્ત એક માટલાને આકાર અપાઈ ગયો છે, એને અમારે ભટ્ટામાં નાખી અને પકવવાનો છે. અમે તો આ જ કામ કરવાના છે. પાણી નાખી અને રગદળી એને વ્યવસ્થિત માટી બનાવી એમાંથી યોગ્ય આકાર આપવો, આ કામ તમારા પ્રાથમિક શાળાના શિક્ષકોએ કરી બતાવ્યું. ક્યારેય ન ભૂલવું જોઈએ. એટલે શિક્ષક દિન હોય કે ગુરુ પૂર્ણિમા, તમારી એક ફરજ બને છે કે જ્યારે જ્યારે એ મળે ત્યારે એમને પગે લાગતા, ચરણ સ્પર્શ કરતા સંકોચ થાય ને તો અમે હાથ જોડીને નમસ્કાર કહેવું. તમારા ક્લાસની અંદર આવે ત્યારે, અહીંયા બેઠા હોય ત્યારે, જ્યારે જ્યારે સમય મળે ત્યારે નમસ્તે કહેવાનો મોકો ચૂકવો નહીં મિત્રો. એમને નમસ્તે. ઘણીવાર આજે ગુરુ પૂર્ણિમાના દિવસે મિત્રો આ ઉંમરે પણ હું વારંવાર કહું છું કે મારા શિક્ષકો મળે. મારી લાલચ હતી, ગયા વખતે શિક્ષક દિને ગુરુ વંદના કાર્યક્રમ થયો. સાહેબ, આ વાળાલાલ હાઈસ્કૂલની અંદર ગુજરાતના ઇતિહાસમાં ન થયો એવો કાર્યક્રમ. કેવો સ્વાર્થ કે હું અહીંનો વિદ્યાર્થી હોવાના નાતે જેમની પાસેથી બોધપાઠ મળ્યો હતો એ બધા શિક્ષકો વર્ષોથી ક્યાંક જુદા થઈ ગયા હતા, ક્યાંય મળવાનો મોકો નહોતો મળતો. ત્યારે અહીં થયું કે આ સ્કૂલ એક સમય હતો અને આજે પણ એ સમય અહીં સામે દેખાય છે. પણ એ બધા ગુરુજનો આવ્યા અહીંયા. તમે સ્ટેજ ઉપર જે અહીંયા હતા હાજર 12મા ધોરણના વિદ્યાર્થીઓ નહોતા અને 9મા વાળા નહોતા. બાકી બધાને ખ્યાલ છે કે 85 યર્સની ઉંમરના એ ગુરુજનો જ્યારે અહીં આવ્યા ને સાહેબ, ત્યારે ચોધાર આંખો એ રેડાતા આ સંસ્થા અને આ વિદ્યાર્થીઓ સન્માન. ભલે તે દિવસે ગુરુ પૂર્ણિમાનો તહેવાર નહોતો, પણ મિત્રો એમનો માન, સન્માન, આદર આ વિદ્યાર્થીઓ જે આપ્યા આશીર્વાદ લીધા હતા સાહેબ. બાકી કોની તાકાત છે કે આટલા થોડા સમયની અંદર એક કલ્પના હતી કે ધોરણ 11, 12 ક્યારે આવશે સાહેબ. આ તો એ ગુરુજનોના આશીર્વાદ આપીને ગયા ને તો 6 મહિના જોતાની અંદર 2 મહિનામાં 11, 12 ચાલુ થશે. આશીર્વાદ એક નાનકડી એવી સંસ્થા જ્યાં આજથી 1 થી 1.5 વર્ષ પહેલા ફક્ત 35 વિદ્યાર્થી અહીંયા બેઠેલા હું આવ્યો ત્યાં. આજે 151 બેસે છે. આ ગુરુજીના આશીર્વાદ હતા, આ બધા શિક્ષકોના આશીર્વાદ. સાંભળો, મોટી સંસ્થાઓ પણ ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ગોઠવવી હોય ને તો નથી ગોઠવી શકતી. આપણી આ શાળા, આપણા આ વિદ્યાર્થીઓ મિત્રો, રમતગમતના સાધનોની તંગી નથી મિત્રો, સંગીતના સાધનોની તંગી નથી. જ્યાં જ્યાં ઘટે છે ત્યાં વાહન વ્યવહારની જરૂર પડી તોય મિત્રો આ 4 ગામે આપણને સહકાર આપ્યો. પણ તમે વિચાર તો કરો, ગુરુજનો શિક્ષકો અહીંયા આવ્યા, ખૂબ રાજી થયા અને એ રાજીપો ઠાલવીને ગયા ને ત્યારે આ બધું શક્ય બન્યું.